જો એક વસ્તુ આમાં છે, જ્યાં સુધી તમને છે ને તમારા આત્મતત્વમાં રહેવાની સ્થિતિ અને ટેવ નહીં પડે ને ત્યાં સુધી થોડું ગોટાળો. જીવનના પ્રસંગો બની જાય એની હારે કાંઈ વાંધો નથી, ભલે બની જાય. કદાચ કોક આપણી ભૂલ કાઢે તો એનો સ્વીકાર કરવો, કારણ કે એમાંથી ઉપર ઉઠવાની ચાન્સ મળશે. કદાચ આ એક વસ્તુ યાદ રાખો, મનુષ્ય જીવન છે ને એક પાઠશાળા છે. પહેલું આપણે ભણવા બેઠા આપણે બધા એ પાઠશાળામાં આપણે શીખવા બેઠા. અને મારો અંતરાત્મા એમ કહે છે કે તમે કોઈ પણ સાધન લ્યો, તમને જે સાધન હેલું પડે એ, કારણ કે સાધન વગર તમે સાધ્યમાં થઈ જ નહીં શકો. સાધ્ય નહીં થાય, સાધન લેવું જ પડશે. સાધન લેવાની આપણને ટેવ છે, આદિ અનાદિની ટેવ છે. અને મહાપુરુષો તો હું તમને કહું, વિશ્વના તમામ સંસ્થાઓએ સત્સંગ કર્યો. આજે મુનો આવ્યો ને અત્યારે બેઠો એમાં ફેર નહીં પડે કે ફેર નહીં? બોલો ખાલી બીલો આવ્યો ને એ થોડીક વાર બેઠો ને ત્યાં એની આખી ગતિ પડી ગઈ. એમ તમે સાધન લેવું જ પડશે. અને હું તમને કહું, મહાપુરુષોના શહેનશાહ, એ લોકોના શહેનશાહો છે ને, એ લોકોએ સાધન લીધું છે. કારણ કે તમે સાધન નહીં લ્યો ને તો તમે ચૂકી જાઓ. કારણ કે આ અનાદિની આપણને ટેવું, આપણી મૂળ પ્રકૃતિ, અનંત જન્મોની આપણા લક્ષણો, અનંત જન્મોના લક્ષણો આપણી અંદર પડ્યા છે. આજકાલના નથી, અનંત જન્મોના લક્ષણો છે. એને આપણને કેટલા જન્મ પછી મનુષ્ય દેહ મળ્યો, એમાં હરિગુરુ અને સંતોનો સંગ મળ્યો, એમાં સત્સંગ મળ્યો, એમાં તમારું મન માયનું, એમાં તમારું પાછું મન માયનું. હવે એમાં મન માયનું તો હવે તમે એક કામ કરો, બંને વૈખરી કરવા કરતા સત્સંગ કરો. બને એટલું પોતાના એકલા હો ત્યારે આત્મતત્વનું ચિંતન કરો. તમે તમારા આત્માનું ચિંતન કરો. વિચાર અને ધ્યાન એ બે સાધન છે. કર વિચાર તો પામ. વિચાર અને ધ્યાન એ બે સાધન છે. આપણને શું છે કે આપણી જરૂરિયાત છે. એટલે આપણી જરૂરિયાત છે ને, એટલે શેની જરૂરિયાત છે તો કે વાસનાની, કોઈ પણ જાતની. એટલે એમાંથી આપણે આપણા આત્મતત્વમાં સ્થિર થવા માટે વાર લાગે છે. હવે વાસના રહી તો એને એની જગ્યાએ રહેવા દો. દાખલા તરીકે મને ભજન કરવાની વાસના હોય, સત્સંગ કરવાની વાસના હોય, કોઈ પણ જાતનો એવો વિચાર આવતો હોય તો એને એની જગ્યાએ રહેવા દો. પાછા તમે તમારામાં સ્થિર થઈ જાઓ. તમે તમારા આત્મકલ્યાણમાં જેટલી સ્થિતિ કેળવશો એ સ્થિતિ આપણે હજી, હું તને કહું, મને સેન્સાઈ બનવાને ગણી મહાપુરુષોના જે લક્ષણો છે ને એ કેળવવાને બહુ વાર. આપણે હજી જાણેલું છે આમ છે, હાલવાની જે સ્થિતિ આપણી નિરંતર સ્થિતિ રહેવી ને, નિરંતર સ્થિતિ. કારણ કે સંગ પ્રસંગે બિલાડી જેવું થઈ જાય છે. આપણને બાપુ એક વસ્તુ કેવી કે દર્શન છે, આ વસ્તુ આમ જ છે, બરોબર. હવે એમ છે, જાણી લીધું એનાથી કાંઈ નહીં થાય. એમાં સ્થિતિ કરવી પડશે, હાલવું પડશે, ઊભું રહેવું પડશે, તો આનો ફાયદો થાય. જાણે તો બધું લીધું, આપણને અત્યારે બધું મળી ગયું ગુરુ કૃપાથી. આખી વસ્તુનું આપણને દર્શન થઈ ગયું. દર્શન કહીને શું થાય? એ વસ્તુથી આપણે પાર તો થવું જોઈએ ને, ખબર તો પડવી જોઈએ. આપણને એકવાર દર્શન થઈ ગયું ભૂલાય નહીં. હા, એમાં તમે હવે એમાં જેટલો સમય બને એટલો, જેટલું અંતરથી જેટલી સ્થિતિ કરવાય, બબુન કે બધું જેટલી. આ બાબુ બોલાવ્યા, બાબુ ટમેટો લેવા. અરે જેટલું તમારાથી, જેટલી અંદરથી હું એવી આવે ત્યાં સુધી જેટલું તમે જો એક વસ્તુ યાદ રાખો, પરિણામ તો પોતાના ઉપર આવશે, એમાં લાગવું કે નહીં આવે. ચંદ્રેશનું શરીર છૂટશે ને ત્યારે એની બદલે કોઈ બીજાનું શરીર છૂટે ન આવે, એનું જ છૂટશે. તો એના જીવનનું પરિણામ આવશે, એના ઉપર આવશે.
દિલાની અત્યારે તબિયત ખરાબ છે, આજ વખતે દિલો ટાઢો પડી ગયો ને દિલો ટાઢો ન પડે. એ છોકરાને કેન્સર છે ને ભયાનક પીડા છે. અત્યારે એની પોઝિશન રસ્તામાં વોમિટ થઈ અને અત્યારે એની પોઝિશન હવે બગડી. અત્યારે એની પોઝિશન ખરાબ છે. કેન્સર છે. હોજરી આવડી હોય ને દાખલા તરીકે એમાં આવડી કચ કરી નાખી. એવડું મોટું ઓપરેશન થયું તો એ ધોઈડે જ જતો હતો. બહુ જ થઈ જાય, રહેતું નથી. 8 દી દવાખાને ક્યારે ગયો? ઓપરેશન કર્યું કે 15-20 લાખનું ઓપરેશન કર્યું અને તોય કેવડું કેટલી કલાક ઓપરેશન થયું હતું અમદાવાદ. આવ ખરાબ પોઝિશન જો પણ એની હિંમત એટલી હે ને. આજ વખતે એનો ચહેરો અત્યારે તાવ હતો શરીર. આજ વખતે એની પોઝિશન છે ને નબળી દેખાય. ડગે નહીં હરેશભાઈ, ડગે નહીં. આવડી હોજરી જે પાચનની હોજરી હોય ને એ આવડી હોય, એમાંથી આવડી કટિંગ કરતા કરી નાખી. એટલું કેન્સર કાપી દે. આવડી જ છે. એમાંય અત્યારે હવે રહેતું નથી કાંઈ. ધ્યાન આપજો. એ તો આ તો એનો પ્રેમ છે ને, એવો જે પ્રેમની હિસાબે હાલને મહિલા મળી આવું. એને મારા ઉપર બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે, ખરેખર પ્રેમ છે હૃદય. મને કહે કે મહિલા હું તને નહીં. અમે બાળપણમાં હાયરે નાના હતા ને ત્યારે હાયરે શેરીમાં સંજય ભાઈ એનો પ્રેમ કુદરતી અને મારા ઉપર ખબર નહીં શું પ્રેમ છે ખબર નહીં. હું તો એનું રાખું પણ એ હૃદયથી ભાવ કરે. ભાવવાળો બહુ પ્રેમ. દોસ્તાર ગોઠ્યો પણ એ આવે ને એટલે ગમે ત્યારે દોડતો આવે રાખે. બહુ રાખે. પ્રેમમાં કાંઈ ઘટે નહીં. નહીતર આપણે હું તમને કહું દવાખાને ગયા હોય આવી રીતે તોડીને આવ્યા કેમ થાય? એ કે મને વિશ્વાસ છે તું હોજ એમ કાંઈ ઘટે જ નહીં. ઘણા વર્ષ પેલા મને સમજે આવ્યા હતા બાપુ એ લીધા હતા જાણી લીધી કે બાપુ કારા ત્યાં દિલભાઈ ને બીજા ભાઈ હતા. પણ એમાં એવું છે કે એની સ્થિતિ નથી. ફરિયામાં એમાં શું છે એની સ્થિતિ નથી. કારણ કે કમાય એમ ન કીધું કે મને એ તો મને નથી ખબર. એને કીધું કારણ કે નક્કી નહીં થાય. બાપુ આવી એવડી દીધી લીધા હતા એને બે જણા હતા. પૈસા વાળી નો નહીં કે બાપુ કારા ત્યાં ભાઈ બે જણા ત્યાં રહી જાય છે બાપુ કે. પણ એમાં દરેકની આ જો હું તમને કહું આ બધી વસ્તુ બન્યા કરતી કુદરતની રચના પ્રમાણે આખું વિશ્વ આયલા કરે. એમાંથી તમારાથી જો આ બધી બાબતમાંથી તમારાથી તમારી સ્થિતિ થાય નીકળે કે રોકાવમાં કોઈ વસ્તુમાં રોકાવમાં કોઈ પણ વાતમાં રોકાવમાં કોઈ પણ બને પ્રસંગમાં રોકાવમાં તમે રોકાઈ તમે જો ગુણ કર્મ અને સ્વભાવમાં ધ્યાન જાય ને તો તમારો વિકાસ અટકી જાય. કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ હોય એના ગુણ કર્મ અને સ્વભાવ ભગવાનજીભાઈ બોલતા ગુણ કર્મ અને સ્વભાવમાં રોકાવમાં અંદર બેઠો છે ને પરમાત્મા જ છે. તમે અહીંયા રોકાવમાં કોઈ પણ બાબતમાં ઠીક છે વાત કરો પણ અહીંયા તમે રોકાવમાં તમે ભૂલ ન કરી નાખતા નહીં તો તમારો વિકાસ અટકી જાય. એક ખાસ યાદ રાખો હરિગુરુ સંત હોય ને હરિગુરુ સંત એ ઉપર મારા ગોતનભાઈ હતા ત્યાં સંસદ બાપુ તો ભાઈ એક જ છે એના પછી અમારી વાત નહીં થઈ ગોતનભાઈ આપણે ક્યાંક ગયા પીધેલો આવ્યો હામો અને મને કે એને નખરા કે કાંઈક કરતો હોય કે ગાયરું દે કાંઈ કરે તો આપણે એમાં શું સમજવું? જો આપણે આપણી સ્થિતિમાં રહેવું સમજવાનું નથી. એટલે દાખલા આપણને તરીકે જો આપણો ડિસ્ટર્બ કરે ને આપણને દાખલા તરીકે આપણે થોડુંક આગું હોય કારણ કે નરાથી નારાયણ વેગળો નરાથી નારાયણ પરમાત્મા આગો વેગળો ભૂલ ન કરતા. બોલો કીધું હાથી ગાંડો થયો તો ભાગી જવાય આગો હોઈ જાય. નરાથી હંમેશા બને ત્યાં સુધી કારણ કે એ આપણને દજાવે આપણને આપણને ખ્યાલ આપણી પૂર્ણ સ્થિતિ હોય ને પૂર્ણ સ્થિતિ કોને કહેવાય? બુદ્ધ જેવી સ્થિતિ હોય ને તો કાંઈ વાંધો નહીં તો એનું કાંઈ ન હોય. એટલે એવા ખ્યાલ થાય કે એવી સ્થિતિ ઊભી થાય કે આપણે એમાં એને જોવો કે આ સ્થિતિ જોવી વાત છે પરમાત્મા જ ભૂલ ન કરતા. પરમાત્મા છે ત્યારે શું કરવું? આપણું કામ નથી કાના આપણે ન બચાવીએ. હવે હું તમને કહું કોઈ માણસ ખાટકીની જેમ કોકને મારી નાખતો હોય તો હા કેવું ક્રૂર હોય.
આ લોકો બોમ્બ ફેંકે તો એની કેટલી ક્રૂરતા છે એને ખબર નથી કેટલી એમાં શું ક્રૂરતા કરવું? કેવડી એ સમય આપણે સ્વરૂપમાં જ રહેવાય બાકી કાંઈ નહીં આપણી પાસે કોઈ રસ્તો ન હોય તો સ્વરૂપમાં વળી જવાય કારણ કે કોઈ શું કરે હું તમને કહું કોઈ વ્યક્તિ જુલમ કરે તો શું કરે? આપણે શું કરે? આમે શું જોવું? હવે આપણી પાસે કોઈ દરવાજો ન હોય ને તો સ્વરૂપમાં વળી જવાનું આમે જવા થવા જ કરવા દો માને મન નથી તો શું કરવાનું ન સમજે હું કોઈ દવા નથી અંદર ભલે પરમાત્મા રહ્યો પણ જેને સમજવું જ નથી એની કોઈ દવા નથી આપણે આપણી સ્થિતિમાં વળી જવાનું કારણ કે એ સિવાય આપણી પાસે કોઈ દરવાજો નથી તમે જેટલા તમારી સ્થિતિમાં રહો ને હું તમને કહું વિચાર તો કરો દરબારું એટલે કેવા હોય દરબારું બહુ ખરાબ હોય દરબારું એક વાર કોકમાં એ દરબારુમાં કેવું હોય મારી નાખે ને અને જમીનમાં નાખી દે તો કોઈ ખબર ન પડે એનું નામ દરબાર મારી નાખી જમીનમાં દાટી દે તો ખબર ન પડે હવે એ દરબારમાં રાણો મીરા પાછળ પડ્યો એ કેવો પડ્યો છે તમે બાર બાર વરમાં હરસી હજી બનવાને વાત હરસી